नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात सूरत बारडोली शुगर चुनाव की मतगणना में बड़ा उलटफेर देखने को मिला। 14 सीटों के लिए 29 उम्मीदवारों के बीच चुनाव हुआ था, जिसमें 83.82% मतदान हुआ। किसान परिवर्तन पैनल ने शानदार जीत दर्ज की, जबकि मौजूदा सहकारी समिति पैनल को करारी हार का सामना करना पड़ा। स्थानीय विधायक ईश्वर भाई परमार और पूर्व जिला पंचायत अध्यक्ष भावेश पटेल की हार भी चर्चा का विषय बना हुआ है। दीपेश भाई रामानंदी की रिपोर्ट। परिवर्तनની લહેર ફરી ગઈ છે। સભાસદોનો આક્રોશ હતો અને અમારા પર વિશ્વાસ મૂકીને સભાસદોએ અમને જંગી બહુમતીએ વિજેતા જાહેર કરાયા છે। તે બદલ તમામ સભાસદોનો હું આભાર માનું છું। ખાસ કેવા મુદ્દા પરિવર્તન માટે અસરકારક રહ્યા ભૂપેન્દ્રસિંહ? પરિવર્તન માટે લોકોને 10 વર્ષનું શાસન હતું, લોકોના ભાવનું કારણ હતું અને સભાસદોને અનેક મુશ્કેલી હતી, જેવા કે બરેલી શેરડીના મુદ્દાઓ અને શેરડી કટિંગના મુદ્દાઓ। આવા મુદ્દાઓને લઈને અમે ગયા હતા અને લોકોએ અમને સારો પ્રતિસાદ આપ્યો છે અને લોકોએ અમારી તરફેણમાં પૂરી પરિવર્તન પેનલમાં જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ હું સૌ સભાસદોનો આભાર માનું છું। ઝોનના શું પરિણામ આવ્યા છે? અત્યારે મોટા ઝોનનું પરિણામ આવ્યું છે। સતીશભાઈ અમારા સાથી ઉમેદવાર મોટા ઝોનમાં જીતી ગયા છે। ખરવાસા ઝોનમાંથી મારી જીત નક્કી થઈને જાહેરાત કરવામાં આવી છે અને તમામ ઝોનમાં અમને લાગે છે લોકો સભાસદોનો જુવાળ જોતા કે અમારા દરેકે દરેક કિસાન પરિવર્તનના પેનલો જંગી બહુમતીથી વિજેતા થશે એવી હું આશા રાખું છું। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।